સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાની છે। જામનગરમાં અંતિમ ઘડીની કેવી તૈયારીઓ છે? जी बिल्कुल थी जामनगरनी बात करवामां आवे तो अत्यारे जामनगरना खोडियार कोलोनी जे रोड छे त्यां आवेलुं आ जे रिलायंस ट्रेंड जे मॉल छे क्रिस्टल मॉल छे के ज्यां हाल मोकड्रीलनी तमाम तैयारीओने आखरी ओप आपवामां आवी रह्यो छे। आतंकवादी हुमलो थाय अथवा बोम्ब ब्लास्ट थाय तो कई रीतना तेनी सामेनी कार्यवाही करी शकाय ते माटे हाल जे छे ते पोलीस स्टेन्ड बाय थई गई छे। तो साथे साथे हुं केमेरामेनने कहीश के આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે સામે પક્ષે છે આર્મી પણ સ્ટેન્ડ બાય છે, તો સાથે સાથે નેવીની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એટલે કે 26/11 જેવો જો હુમલો થાય તો દેશમાં જામનગરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેની સામે કઈ રીતના તકેદારીના પગલાં લઈ શકાય, કઈ રીતના તેની સામે આતંકવાદીઓથી નિપટી શકાય તે માટેની તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અને બરાબર 4ના ટકોરે અહીંથી જે છે મોકડ્રીલનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। કહેવામાં એવું આવી રહ્યું છે કે અહીંથી કોઈ 3 આતંકવાદી પ્રવેશ કરશે અને એને જવાબદારી રોકવાની જે છે તે પેરામિલિટરી ફોર્સ છે, આર્મીની ટીમ છે, પોલીસ છે, તો સાથે સાથે જે છે તે ફાયર પણ જોડાયું છે। તો સાથે સાથે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, પીજીવીસીએલની ટીમ છે, ફાયરની ટીમ છે, તે પણ સાથે આ ઓપરેશનમાં જોડાયેલી છે। એટલે કે આપાતકાલીન સ્થિતિને લઈને કેવા પગલાં લઈ શકાય, તંત્ર કેટલું સાબદું છે, પોલીસ કેટલી સાબદી છે, પેરામિલિટરી ફોર્સ કેટલી સાબદી છે, ડિફેન્સ કેટલું સાબદું છે અને ખાસ કરીને સિવિલ ડિફેન્સ તંત્ર કેટલું સાબદું છે તે થોડીક જ ક્ષણોમાં અહીંથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે। ખાસ કરીને જામનગરમાં 26/11 જેવો હુમલો થાય તો તે પૂર્વે આતંકવાદી હુમલાને ડામવા માટે શું કરવું જોઈએ તેનું આયોજન છે। 2 પ્રકારે અહીં જે છે તે મોકડ્રીલ થવા જઈ રહી છે। એક તો આતંકવાદીઓ દ્વારા બોમ્બ ફેંકવામાં આવશે, તે બોમ્બને કઈ રીતના